સુરતના મોરા ભાગડ વિસ્તારમાં 4 જેટલા લોકોના શંકાસ્પદ મોત થયા છે। ત્યારે આપઘાત છે કે ફૂડ પોઈઝનિંગ, ઘટનાની જાણકારી મળતા અહીંના સ્થાનિક કોર્પોરેટર છે કુણાલભાઈ સેલર ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તેમણે તપાસ કરી છે। શું ઘટના ઘટી? આજ રોજ સવારે 9 વાગ્યાના આસપાસ પરિવારના જે પુત્ર છે તેમણે ચા પાણી નાસ્તા માટે એમના ફ્લેટમાં ગયા હતા અને અંદરથી દરવાજો ન ખોલતા તેમણે બીજી ચાવીથી દરવાજો ખોલ્યો। ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે એમના 2 માસી છે, એક મધર છે અને એક માસા છે, તે મૃત હાલતમાં હતા। એમણે તરત 108માં જાણ કરી। 108 વાળાએ મૃત જાહેર કર્યા અને ત્યારબાદ તેમણે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી। પોલીસ ડિપાર્ટમેન્ટ હાલ તપાસ કરી રહી છે કે કઈ કારણથી આ મૃત્યુ થયા છે અને FSLની ટીમ પણ અહીંયા આવી રહી છે। જે રીતે પ્રાથમિક વિગત મળી રહી છે તે મુજબ રાત્રે 8 થી 10 જેટલા લોકો ભોજન કર્યું હતું, એ પૈકીના 4નું મોત થયું છે। શું શંકા? હાલમાં કોઈ તથ્ય કહી ન શકાય, પરંતુ હાલમાં FSLની ટીમ તપાસ કરી રહી છે, પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ તપાસ કરી રહી છે। એટલે જ્યાં સુધી તપાસનું નિરાકરણ ન આવે પછી જ આપણાથી કંઈ કહી શકાય કે કયા કારણથી આ મૃત્યુ થયા છે। જે પ્રમાણે અત્યારે મોત થયું છે ત્યારે જે બહારથી જે લોકો આવ્યા હતા એ જતા રહ્યા છે 2 લોકો, અને 2 લોકો રહી ગયા છે, એ પ્રમાણેની વાત છે। તો પ્રાથમિક દ્રષ્ટિએ શું કહી શકાય, આ આપઘાત હશે કે પછી ફૂડ પોઈઝનિંગ? દરેક શક્યતાઓને નકારી ન શકાય। એ પણ હોઈ શકે, ફૂડ પોઈઝનિંગ પણ હોઈ શકે, ગભરામણ પણ હોઈ શકે, સુસાઇડ પણ હોઈ શકે, કંઈક અન્ય ઘટના પણ આપણે વિચારી શકીએ। પરંતુ હાલમાં જ્યાં સુધી FSLની ટીમ કોઈ નિર્ણય ન લઈ ત્યાં સુધી કેવું સારું ન કહેવાશે કે કયા કારણથી આ મૃત્યુ થયા છે। તમે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે કયા પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા? એક વૃદ્ધના મોઢામાંથી ઉલટી પણ થઈ। એક વૃદ્ધ જે છે, જે માસી છે, જે પરિવારના જે છોકરો તેની માસી થાય છે, તેમના ફેસ પર ઉલટી થઈ હતી। બાકીના જે માસા છે તે બેડ પર નીચે હતા અને બીજી 2 જે મૃતક છે એમાંથી એક પરિવારનો જે છોકરો તેની માતા છે અને એક માસી છે તે બેડ પર છે। બિલકુલ જોઈ શકાય છે ઘટના ઘટી છે ત્યારે આસપાસના વિસ્તારમાં રહેતા લોકો છે ખૂબ જ ગમગીન છે, અને આ પ્રમાણે કહી શકાય કે જે રીતે ઘટના ઘટી છે ત્યારે ચિંતા કહી શકાય। જોકે જે મહેમાનો હતા એ તેમને જે રીતે મળતા હતા અને તેમને જે રીતે મુલાકાત કરતા હતા અને ક્ષણભરમાં આ પ્રમાણેની ઘટના ઘટી છે ત્યારે ચોંકાવનારી બાબત ઘટના કહી શકાય કે આ રીતે એક સાથે 4 વૃદ્ધના મોત થયા છે। જોકે FSLની ટીમ અત્યારે હાલ તપાસ કરી રહી છે મોતનું સાચું કારણ શું છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત।